सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज करे पर तपे नहीं, ये तो पूजा ज्ञान। सदगुरु ऐसा न कीजिए जैसे સ્વભાવ કાઢો. ગુરુ કેવા હોવા જોઈએ? પૂનમનો ચાંદ ભલે મોટો હોય સાહેબ, પ્રકાશ પણ હોય, પણ એ કોઈ દિવસ પૂનમનો ચાંદ તપતો નથી સાહેબ. એકદમ સ્થિરતા આપે. ગુરુ આવા હોવા જોઈએ. એની પાસે જઈએ તો આપણે આનંદનો અનુભવ થાય સાહેબ. ગુરુ તો ઘણા હોય, પણ સદગુરુ એક જ હોય. સદગુરુ એક જ હોય છે. ગુરુ એટલે કે જેની પાસેથી કંઈક આપને સત્ય શીખવા મળે તે આપના ગુરુ. તો પ્રથમ ગુરુ આપના કોણ છે? પ્રથમ ગુરુ આપણા છે માતા પિતા સાહેબ. નાના હોઈએ તો માં બોલતા શીખવાડે અને બાપ એ ચાલતા શીખવાડે છે. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. તમને આ વાક્ય સાંભળે એમ થતું હશે કે માં બોલતા શીખવાડશો, બાપ નહીં શીખવાડતો હોય, માં શું ચાલતા નહીં શીખવાડતી હોય? પ્રશ્ન થાય તમને. પણ સાંભળો કે જ્યારે નાનું બાળક હોય ને સાહેબ, તો જોજો પિતા શું કરે. સવારના નોકરી ગયો, સાંજે પાછા આવે એટલે એની પત્ની શું કહે, એક કામ કરો ને, દીકરાને જ્યાં રમાડી આવો ને ત્યાં સુધી હું રોટલી ને બધું કરી લઉં, ઘરનું થોડું કામ કરી લઉં. એટલે બાપ શું કરે, લઈ જાય. જોજો બાપ લઈ જાય. નાનો હોય એટલે તેરે, પછી એમ હવે તો થોડું મોટો થઈ ગયો, એક કામ કર, હું થાકી ગયો, હાલતો તું. દીકરો ના હાલે તો બાપ જોઈ હલાવે, ડગલું ભરાવતા શીખાડે, આંગળી પકડે, કેસે કે આખો દી થાકી ગયો હતું, હાલ ને. એમ કરતા બાપ દીકરાને હલાવતા શીખાડી દે સાહેબ. હવે માં બોલતા શીખાડે કેમ? બાપ નહીં શીખાડતો હોય તો આખો દિવસ ઘરમાં કોણ હોય? માં જ હોય. અને તમે જોજો જ્યારે બાળક નાનું અને જેવું મોટું થવા જાય ને એટલે માં શું કરે, રસોઈ કરતી જાય ને દીકરો કાવે મમ્મી હોકારો દેતી જાય માં એને. ભલે દીકરોને શું બોલતો માને ખબર ન હોય, પણ છતાં માં એને હોકારો દેતી જાય. અરે હોકારો હા કરતા કરતા પછી બોલે મી. એમ કરતા કરતા માં આખા દિવસનું ઘર કામ કરે, એના દીકરા સાથે હોકારા દેતી જાય અને આમ દીકરાને બોલતા માં શીખાડી દે. અને બાપ એને ચાલતા શીખાડી દે. પેલા આપણા ગુરુ થયા છે આપણા માં અને બાપ, જેને આપણે બોલતા શીખાડ્યું, કે જેણે આપણે ચાલતા શીખવાડ્યું, કે જેણે આપણે જમાડતા ખાતા શીખવાડ્યું. ને આમ દીકરો જ્યારે પછી મોટો થવા લાગે તો પ્રથમ ગુરુ આપણા મા બાપ છે સાહેબ. બીજા ગુરુ કે જેણે આપણે લખવા જઈએ, વાંચવા જે ભણવા જઈએ તો બીજું ગુરુ આપણા શિષ્ય આપે ના થયા કે જે આપણે સ્કૂલમાં શિક્ષણ આપે છે સાહેબ. અને ત્રીજા ગુરુ કે જે સદગુરુ કે જેને આપણે કંઠી બાંધી હોય, જે ઈશ્વર તરફ આપણે વારવાની કોશિશ કરે, ઈશ્વરના દર્શન કરવાની આપણે કોશિશ કરે, એ થયા સદગુરુ. પરમાત્માની ભક્તિ કરાવે. કહે છે કે જો તને આ જન્મના મરણના ફેરામાંથી છૂટવું હોય તો પરમાત્માની ભક્તિ કરે. ઈશ્વર સાથે હું તને બોલાવી દઉં, ઈશ્વરની અનુભૂતિ કરાવે સાહેબ. સદગુરુ તો આપણે કરાવે,
સદગુરુને વિશ્વાસ છે, પણ આપણે વિશ્વાસ નથી આવતો. શિષ્ય પણ વિશ્વાસુ હોવો જોઈએ, એને પણ શ્રદ્ધા હોવી જોઈએ એના ગુરુ ઉપર, કે હું તને વિશ્વાસ દેવરાવું છું કે હાલ તને પરમાત્માને મલાવીશ. ત્યારે કવિ શું કહે છે કે આવડો વિશ્વાસ બીજું કોણ આપા, શિષ્યને કહે કે મારા શરણમાં આવી જા, જો હું તને જન્મ મરણના ફેરામાંથી આ ચક્કરમાંથી મિટાવી ન દઉં તો મને કહેજે. પણ આમાં શરત એક જ મૂકી છે. શું કહ્યું છે કે પરમાત્માના શરણમાં જાઓ. આ જીવ છે સાહેબ, ક્યારે નીકળી જશે એની ખબર કોઈને પડતી નથી સાહેબ. શ્વાસ આવે છે, શ્વાસની ક્રિયા રોકવી એ ગુરુનું પણ કામ નથી, તો પરમાત્માનું કામ છે. શ્વાસ આવે ને જાય, જીવ આવે ને જાય, પણ વિશ્વાસ રાખજો. આગળ કવિ શું કહે છે, એ સાસાની દોરી તારી મૂલવાન, એ સાસાની દોરી તારી મૂલવાન છે. એક શ્વાસ લઈએ ને એ બહુ જ મૂલ્યવાન છે. આ શ્વાસને ખોટી રીતે ક્યાંય વેરફી ન નખાય. શ્વાસ લઈએ તો ભગવાનનું નામ નીકળે, શ્વાસ લઈએ તો હરિનું નામ નીકળવું જોઈએ. જ્યાં ત્યાં આપણે જો વેરફી નાખીએ તો આપણું જીવન વૃથા કહેવાય. કારણ કે જ્યાં ત્યાં વેરફાય નહીં, પણ આને કોઈ રોકી શકતું નથી સાહેબ. પણ આપણે આ શરીર લઈને આવ્યા છીએ ત્યારે શું કહે છે કે એ પરાની વાણી તારી પિંડમાંથી બોલે,
કરવા માટેનું કામ છે સદગુરુ. જે સદગુરુ એ પાસે જઈએ, કોઈ બ્રાહ્મણને પાસે જઈએ કે ઈશ્વર શું છે, એની પાસે પહોંચવું હોય તો એનું માધ્યમ શું છે, તો કોઈ સંત, કોઈ બ્રાહ્મણ પાસે જાઓ, એ જ તમને સાચો માર્ગ બતાવે છે.